તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય પેજ। તો આજે આપણે આવી ગયા છે પાછા મકરપુરા અને આજે આપણે ત્રીજો દિવસ છે અને આજે ટીમ પણ વધારે છે। આજે 9 જણા આવ્યા છે અને કારણ કે કાલે આપણે માર્કિંગ કરીને લાઈન દોરી બાંધીને ચપલા ગોઠવીને ગતા રહેલા, તો હવે બધા આવે છે ઉપર અને આ સીડી એટલે ચડવું તકલીફ પડે બધાને। જલ્દી જઈશું પાછું એ લાયા છે ઉપર અને આપણે મૂકીને ગયા હતા એ કાલે ચપલા ગોઠવીને, કારણ કે દોરી મૂકી હતી એટલે કેવું સવારમાં આવીને સીધું કામ જ ચાલુ કરવાનું રહે। અને તો પછી અમે 3 જણા વાટકી ગયા હતા ડ્રીલ લઈને અને 3 જણા રિવેટ તોડતા હતા, કારણ કે રિવેટ તોડવાનું કામ ચાલુ હતું। 3 જણા રિવેટ તોડે અને 3 જણા ચોટાડતા હતા અને હું બી ડ્રીલ ચલાવતો હતો અને ગોવિંદ પણ ડ્રીલ ચલાવતો હતો। મારા જો ચાર્જિંગ વાળું ડ્રીલ હતું અને બીજા 2 લાઇટ વાળા। અને પછી તો આપણે મોડું બોધીને બાટકી પડે, કારણ કે તાપ બહુ પડતો હતો અને કેવું ઠંડી પણ લાગતી હતી, એટલે આપણે સવારમાં મોડું બોધી દીધું હતું। અને પછી આ જોઈ લો અને 12 વાગી ગયેલા એટલે આપણે લાઈન પતવાયેલી એટલે પછી થોડું પતાવી દીધું અને પછી ખાઈને આવી ગયા પાછા આપણે। અને આજે ઓલમોસ્ટ આપણે આપણે અડધો શેર તો પતાવી દીધો છે, કારણ કે ટીમ વધારે હતી એટલે કામ સારું થયું છે। અને આપણે આ દોરી બાંધી દીધી, કારણ કે અહીંયા બી ચપલા ગોઠવવાના છે એટલે પછી બાંધીને બધા બનાવવા મળ્યો। અને આપણે લાઈન દોરીથી જ બધું કામ થાય, કારણ કે એક લાઈન સીધી આવે, કારણ કે પેનલમાં સ્યાજ બી એ હોય ને તો પેનલ નીચે પડે એટલે કમ્પ્લીટ પેનલ ચપલા સીધો જ મારવો પડે। તો જોઈ લો આપણે બધા ચપલા સીધા લગાવી દીધા છે અને આપણે અડધો શેડ લગાવી દીધો આજે। અને આપણે થોડું ઘણું બાકી છે એ કાલે પૂરું કરવાનું છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે આપણે પછી ઘરે જવાનો, એટલા માટે વાગ્યા હતા 4 એટલે પછી 2 લાઈનો બાકી હતી તો 2 લાઈનો પતાવી દીધી ઉપરની, એટલે પછી થોડું ઘણું બાકી છે એ કાલે પતાવવાનું છે। જોઈ લો તો છેલ્લી લાઈન છે, રિવેટ તોડવા મળે છે એના, અને કાલે આપણે બતાવીશું કે રિવેટ કઈ રીતે તોડે અને કઈ રીતે કામ કરે છે। તો જય માતાજી।